આપ નેતાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઘેરાવ કરવાની ચીમકી આપી હોવાનો મુદ્દો હાલમાં ચર્ચામાં છે, પરંતુ આ દાવો કેટલો સાચો છે? મળતી માહિતી મુજબ JBM કંપનીમાં કામ કરતા ડ્રાઈવર કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી પગાર ઘટાડા અને અન્ય મુદ્દાઓ બાબતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ મુદ્દે કેટલાક સમયથી કેટલાક કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય નિવારણ ન મળતા વિરોધનો રસ્તો અપનાવવાનો સંકેત આપવામાં આવ્યો છે. સાહેબ શ્રી જોડે મુલાકાત કરવામાં આવી. જે 127 કર્મચારીઓ JBM કંપનીમાં જે કર્મચારી તરીકે બસના ડ્રાઈવર તરીકે જે લોકો સેવા આપી રહ્યા છે, આજે છેલ્લા 4 દિવસથી તે લોકો હડતાલ પર હતા. એમની માંગણીઓ બિલકુલ વ્યાજબી છે. એમને જે 2023માં જે આ કંપની દ્વારા 24 થી 25 હજાર જેમને સેલેરી મળતી હતી, એ સેલેરી ઘટાડીને 18 થી 20 હજાર કરવામાં આવી અને હાલમાં એમને 12 થી 13 હજાર રૂપિયા આપવામાં આવી રહી છે. આજે દેશની સૌથી અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, આજે ત્યાંના સ્થાનિક લોકોએ ઘણા બધા લોકોએ અહીંયા ગાડી જમીનો આપી છે અને એના દ્વારા નવા પ્રોજેક્ટ બની રહ્યા છે. આ જ મુદ્દે આપના કેટલાક નેતાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઘેરાવ કરવાની ચીમકી આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અહીં મહત્વની વાત એ છે કે આ નિવેદન અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સરકારી પ્રતિબંધ કે મંજૂરી જાહેર કરવામાં આવી નથી. આપ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે જો કર્મચારીઓની માંગ અંગે યોગ્ય ચર્ચા નહીં થાય તો લોકશાહી રીતે વિરોધ નોંધવાની કાર્યવાહી થઈ શકે છે. જ્યારે બીજી તરફ પ્રશાસન દ્વારા પણ શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે અને વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ જણાવાયું છે. અમારી ચેનલ કોઈ પણ પ્રકારની હિંસા, ધમકી કે ઉશ્કેરણીનું સમર્થન આપતું નથી. હાલ સુધી વિરોધની ચીમકી અંગે ચર્ચા છે, પરંતુ આયોજિત તારીખ અથવા સમયની સ્પષ્ટતા નથી. પ્રશાસન અને કંપની વચ્ચે ચર્ચા શક્ય હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, પરંતુ સ્થિતિ પર પોલીસ અને વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે. મુદ્દો માત્ર રાજનીતિ નહીં, પરંતુ શ્રમિકોના હક અને રોજગાર સાથે પણ જોડાયેલો છે. શ્રમિકોનું કહેવું છે કે તેમની સમસ્યાઓ સાંભળવામાં આવે અને કાયદેસર રીતે તેનો ઉકેલ લાવવામાં આવે, જ્યારે બીજી તરફ સરકાર અને કંપની માટે શાંતિ અને વ્યવસ્થા જાળવવી એ પણ મહત્વપૂર્ણ છે. આ સમગ્ર મામલે આગામી સમયમાં શું નિર્ણય લેવાશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. આ સમાચાર અંગે તમારો શું મત છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત ડિજિટલ.